નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતીને તમામ મહત્વપૂર્ણ સમાચારની સાથે હું છું લુબના ખાન। ઈડરથી મહત્વપૂર્ણ સમાચાર। ઈડરના મુડેટી નજીક જંગલ વિસ્તારમાંથી 2 થી 3 માનવ કંકાલ મળી આવતા ખળભળાટ। માથાનો ભાગ અને પગ સાથે 2 થી 3 કંકાલ મળી આવ્યા છે। અંદાજિત 5 થી 6 મહિના કરતા વધારેના માનવ કંકાલ મળી આવ્યા। ઈડર પોલીસે જાણ થતા કંકાલ એકત્રિત કરી એફએસએલ તપાસ માટે મોકલ્યા છે। કંકાલની સાથે સાથે સાડી અને ચપ્પલ મળી આવ્યા। જંગલ વિસ્તારમાં ફોરેસ્ટ વિભાગના પેટ્રોલિંગને લઈને સવાલ ઉઠ્યા છે। હાલ કંકાલ મામલે ઈડર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। તો ફોરેસ્ટ વિભાગની પેટ્રોલિંગ પર પણ અનેક સવાલો। ફોનલાઈન પર ઈશાન જોડાયા છે વધુ માહિતી આપવા માટે। ઈશાન, શું માહિતી પ્રાપ્ત થઈ રહી છે? માનવ કંકાલ મળી આવ્યા છે? જી લોબા, ચોક્કસ કે ઈડર પાછળ જે મુડેટી ગામ છે જ્યાં અરવલ્લીની ગીરી કંદરાઓ આવેલી છે અને અરવલ્લીની ગીરી કંદરાઓમાં જે માનવ કંકાલ મળતા ખળભળાટ મચ્યો છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો માથાનો ભાગ અને હાથ પગ એમ અલગ કંકાલના અલગ અલગ ટુકડા એટલે 5-6 જેટલા ટુકડાઓ મળી આવ્યા છે અને એની પાસે જ એક સાડી અને મહિલાના ચપ્પલ પણ મળી આવ્યા છે। એટલે કે સ્પષ્ટપણે માનવું એવું છે કે મહિલાનો કોઈ કંકાલ હોઈ શકે, પરંતુ હાલ તો જે કંકાલ છે કંકાલ તમામ એકત્ર કરી એફએસએલ ખાતે એફએસએલની ટીમ દ્વારા એફએસએલ માટે મોકલી આપવામાં આવે છે। તો આ ઉપરાંત ઈડર પોલીસે ત્યાં ઘટનાસ્થળે પહોંચી અને તપાસની દોર શરૂ કર્યો છે કે હકીકતમાં માનવ કંકાલ છે કોનું। તો આ ઉપરાંત લોકોનો સવાલ પણ એ પણ ઉઠી રહ્યા છે કે વન વિભાગની ટીમ દિવસ રાત પેટ્રોલિંગ કરતી હોય છે, તો પેટ્રોલિંગ દરમિયાન આ કંકાલ આટલા સમયથી પડી રહ્યું હતું, હજુ સુધી જાણ જોવા કેમ ન મળે, એ પણ એક મોટો સવાલ ઉભો થયો છે। જી બિલકુલ ઈશાન, આભાર સમગ્ર માહિતી બદલ। તો સાડી અને ચપ્પલ સહિતની વસ્તુઓ પણ મળી આવી છે। દ્વારકાના ગોમતી ઘાટ પર જોવા મળ્યા જોખમી દ્રશ્યો। પાણીમાં ઊંટ પર સવારીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો। દરિયાકાંઠે ગોમતી ઘાટમાં લોકોને બેસાડી સવારી કરાવાઈ। ઊંટના પગ ડૂબી જાય તેટલું ગોમતી ઘાટમાં પાણી। વડોદરાની ઘટના બાદ પણ તંત્રની ઢીલી નીતિની ચર્ચા થઈ રહી છે। ખૂબ જ જોખમી સવારી જોઈ શકાય છે કે કેટલી અંદર ઊંટ આ જાય છે, પગ પણ ડૂબી જાય તેટલું પાણી છે ગોમતી ઘાટમાં અને સવારી કરાવવામાં આવી રહી છે। જો કોઈ અનિચ્છનીય ઘટના બને તો જવાબદાર કોણ, તે મોટો સવાલ અહીં ઉપસ્થિત થઈ રહ્યો છે। આ સવારી ખૂબ જ જોખમી। દ્વારકાના દ્રશ્યો ખરેખર જોખમી કહી શકાય, કારણ કે આટલી અંદર ઊંટ જઈને પાણીમાં સવારી કરાવી રહ્યો છે। ઊંટ પરની સવારીનો આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે, પરંતુ અનેક સવાલો ઉપસ્થિત કરીને આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે। ગોમતી ઘાટના દ્રશ્યો છે કે જ્યાં ઊંટની સવારી કરાવવામાં આવતી હોય છે, પરંતુ પાણીની અંદર આટલી અંદર લઈ જઈને ઊંટની સવારી કેમ કરાવવામાં આવી રહી છે તે એક મોટો સવાલ છે, કારણ કે પ્રાણી છે, આ પ્રકારની સવારી શું કરાવવી જરૂરી છે? આવી જોખમી સવારી બાદ જો કંઈ થાય તો તેના માટે જવાબદાર કોણ ગણાશે? શું આ સવારી અંગે તંત્રને જાણ છે ખરી? તે પણ એક મોટો સવાલ છે। તો જોખમી સવારીને લઈને અનેક સવાલો। કોઈ દુર્ઘટના સર્જાશે તો જવાબદાર કોણ? વારંવાર અવારનવાર આવી જ દુર્ઘટનાઓ સર્જાય છે અને પછી જવાબદારોને શોધવામાં આવે છે। પહેલાથી જ કેમ તકેદારી નથી રાખવામાં આવતી? કેમ આવી સવારી કરાવવાની જરૂર પડી? તે પણ એક મોટો સવાલ છે। મુકુંદ જોડાયા છે ફોનલાઈન પર વધુ માહિતી આપવા માટે। મુકુંદ, જે પ્રકારના દ્રશ્યો અહીંયા સામે આવી રહ્યા છે, ઊંટની સવારી પાણીની આટલી અંદર હોય। જી લુબના, વાત કરવામાં આવે તો દ્વારકામાં હાલ રજાના દિવસોમાં યાત્રાળુઓનો ઘસારો જોવા મળતો હોય છે, ત્યારે ગઈકાલે એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો। દ્વારકાધીશ મંદિરની પાછળના વિસ્તારમાં આવેલો છે ગોમતી ઘાટ। તે ગોમતી ઘાટ પાસે જે ઊંટ છે તે ઊંટમાં સવારી કરી અને કેટલાક લોકો છે તે નદીમાંથી પસાર થઈ રહ્યા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા। વિડીયોમાં પણ જોઈ શકો છો જોખમી રીતે આ લોકો છે તે ઊંટની ઉપર બેસી અને જઈ રહ્યા છે, ત્યારે જો કોઈ ઘટના ઘટે તો જવાબદાર કોણ, તે પણ એક સવાલ ઉઠી રહ્યા છે। ત્યારે દ્વારકાના ગોમતી ઘાટની આસપાસના જે વિસ્તારો છે તેમાં લોકો પણ બેદરકારી દાખવતા હોય તેવા પણ નજરે પડ્યા છે અને હાલ તંત્રની પણ આ એક બેદરકારી સામે આવી રહી છે। લુબના, મુકુંદ, તંત્રને આ અંગે કોઈ જાણ છે ખરી? જી, વાત કરવામાં આવે તો તંત્ર દ્વારા પણ અનેક પગલા લેવાઈ રહ્યા છે, ત્યારે લોકો પણ બેદરકારી દાખવતા હોય તેવું નજરે પડી રહ્યું છે। હાલ દ્વારકા વહીવટી તંત્ર દ્વારા પણ કડક સૂચના આપવામાં આવી છે કે કોઈ પણ દરિયાઈ વિસ્તાર થોડો સમય પહેલા ઓખાથી બેટ દ્વારકા ચાલતી ફેરી બોટ સર્વિસમાં પણ કડક પગલા લેવામાં આવી રહ્યા હતા, ત્યારે ગોમતી ઘાટ કિનારે પણ હાલ કોઈ બંદોબસ્ત ન હોવાના કારણે લોકો જોખમી રીતે આવા ઊંટ સવારી કરીને પસાર થતા હોય છે, ત્યારે તંત્રને પણ આ બાબતે ધ્યાન દોરવું જરૂરી બન્યું છે। બિલકુલ મુકુંદ, આ સમગ્ર ઘટના જે સામે આવી છે એમાં તંત્ર પણ જવાબદાર લાગે છે, સાથે સાથે આ પ્રવાસીઓ પણ જવાબદાર લાગે છે જે આ પ્રકારની જોખમી સવારી કરી રહ્યા છે, એ પણ પોતાની મરજીથી। મુકુંદ, લુબના, વાત કરીએ તો તંત્ર દ્વારા અનેક વખત કડક સૂચના પણ આપવામાં આવી છે, ત્યારે બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે, ત્યારે
કેટલાક લોકો તેમજ જે ઊંટ સવારી કરાવતા હોય છે તે ઊંટના માલિકો પણ બેદરકારી દાખવતા નજરે પડે છે, ત્યારે લોકો પણ આવી જોખમી સવારી કરતા હોય છે. અનેક વખત તંત્ર દ્વારા કડક સૂચના આપવામાં આવી હોય, પરંતુ જે લોકો છે તે ગંભીર બેદરકારી દાખવતા હોય, જેને લઈ આ જોખમી એક ઊંટનો વિડીયો છે તે પ્રવાસીઓએ કેમેરામાં કેદ કરી અને વાયરલ કર્યો હતો. ત્યારબાદ તંત્ર દ્વારા પણ હાલ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. ગોમતી કિનારે તંત્ર દ્વારા બંદોબસ્ત પણ ગોઠવવામાં આવી રહ્યો છે. જી લુબના. જી બિલકુલ મુકુંદ, આભાર સમગ્ર માહિતી બદલ. તો વડોદરાવાળી ઘટના બાદ પણ શીખ નથી લઈ રહ્યા તંત્ર અને લોકો. જે પ્રકારના દ્રશ્યો અહીંયા સામે આવ્યા છે, જોખમી સવારી, ઊંટ પાણીમાં બેસી જાય તો સ્થિતિ કેવી બને? તો સાબરકાંઠા જિલ્લામાં ફરી મોતની સવારીનો વિડીયો વાયરલ થયો છે. વિજયનગર ઈડર હાઈવે પર જીપમાં ઘેટા બકરાની જેમ ભરાય છે પેસેન્જર. થોડા પૈસાની લાયમાં જીપ ચાલકો લોકોના જીવ સાથે રમત રમી રહ્યા છે. જીપની અંદર કરતા બહાર અને ઉપર વધુ મુસાફરો વિડીયોમાં જોવા મળે છે. જાહેર રસ્તામાં મોતની સવારી બે રોકટોક ફરતી હોવા છતાં પોલીસના આંખ આડા કાન કરી રહ્યું છે. શું કોઈ મોટી જાનહાની બાદ જ તંત્ર જાગૃત થશે? પોલીસની કામગીરી સામે આંગળી ચીધાઈ છે. આવા વિડીયો અનેક વખત સામે આવ્યા છે, પરંતુ પોલીસ એકાદ બે દિવસ ડ્રાઈવ ચલાવે છે, બાદમાં જીપ ચાલકો ફરી પેસેન્જર ભરવાનું શરૂ કરી દે છે. જો કે લોકો પણ થોડા રૂપિયા માટે મોટું જોખમ ખેડી રહ્યા છે. તો બે દ્રશ્યો સામે આવી રહ્યા છે જોખમી સવારીઓના. એક તરફ દ્વારકાના દ્રશ્યો છે તો બીજી તરફ સાબરકાંઠાના દ્રશ્યો સામે આવ્યા છે. જીપની અંદર કરતા બહાર વધુ મુસાફરો જોવા મળ્યા, તો બીજી તરફ પાણીમાં જે ઊંટ છે તે એટલી અંદર જઈને સવારી કરાઈ રહ્યો છે. આ અનેક સવાલો તંત્ર સામે પણ ઉપસ્થિત થઈ રહ્યા છે. તો જોખમી સવારી, ઊંટ પર સવારી અને કાર પર સવારી, બે દ્રશ્યો અત્યારે આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો. ઊંટ પર સવારીના દ્વારકાના દ્રશ્યો, તો સાબરકાંઠાના દ્રશ્યો છે કે જ્યાં જીપમાં ઉપર બેસીને લોકો સવારી કરી રહ્યા છે. લોકોને પણ પોતાની સેફટી જોવી જોઈએ. કોંગ્રેસમાં વધુ એક ભંગાણ. અમદાવાદ કોંગ્રેસ પાર્ટીમાં વધુ એક રાજીનામું. અમદાવાદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ બળવંતસિંહ ગઢવીનું રાજીનામું. પક્ષના તમામ હોદ્દાઓ પરથી રાજીનામું આપ્યું. આવતીકાલે ભાજપનો કેસરીઓ તેઓ ધારણ કરશે. તો જિલ્લા કોંગ્રેસ પ્રમુખનું રાજીનામું, મહત્વના સમાચાર. બળવંતસિંહ ગઢવીએ રાજીનામું આપ્યું છે. આવતીકાલે તે કેસરિયા કરશે તેવી પણ માહિતી. પક્ષના તમામ હોદ્દાઓ પરથી રાજીનામું આપ્યું છે. મહારાજા કૃષ્ણકુમાર ભાવનગર યુનિવર્સિટી વિવાદમાં. યુનિવર્સિટીમાંથી ભેદી રીતે અનેક ફાઇલ ગુમ થઈ. મોટાભાગની ફાઇલો પૂર્વ કુલપતિ ચાવડા વખતની હોવાનો ઉલ્લેખ. મહેકમ લીગલ વિભાગની જુદી જુદી ફાઇલો ગુમ થઈ છે. યુનિવર્સિટીના કુલસચિવ નીલમબાગ પોલીસમાં અરજી આપવામાં આવી છે. તો ફાઇલ ક્યાં ગઈ, કઈ રીતે ગુમ થઈ, તેને લઈને મોટો સવાલ ઉપસ્થિત થઈ રહ્યો છે. એકવાર ફરી યુનિવર્સિટી વિવાદમાં આવી. યુનિવર્સિટીમાંથી અનેક ફાઇલ ભેદી રીતે ગુમ થઈ જતા અનેક સવાલો ઉપસ્થિત થઈ રહ્યા છે. સુરતથી મહત્વપૂર્ણ સમાચાર. ચેઇન સ્નેચર ઝડપાયો. રત્ન કલાકાર જ બન્યો છે ચેઇન સ્નેચર. દેવું વધી જતા રત્ન કલાકારે ચોરી કરી હતી. આરોપી સની પટેલની નાનપુરા માછીવાડથી ધરપકડ કરવામાં આવી છે. પોલીસે આરોપી પાસેથી ચોરી કરેલી ચેઇન, મોપેડ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે. તો સુરત ક્રાઇમ બ્રાન્ચે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. મહેમદાબાદમાં મંદિરમાં સેવા કરતા સેવક કાળુભાઈની હત્યા કરવામાં આવી છે. સેવક વાત્રક નદી કિનારે હનુમાનજીનું મંદિર બનાવી રહેતા હતા. રાત્રિના સમયે 55 વર્ષીય પૂજારીની બોથડ પદાર્થના ઘા ઝીકીને હત્યા કરાઈ હોવાનું સામે આવ્યું. ઘટનાની જાણ થતાં જિલ્લાના એસપી અને ડીવાયએસપી સહિતના સ્ટાફે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. સુરતના કાપોદ્રામાં બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરવામાં આવ્યું. પોલીસે 22 વર્ષીય પરેશ ગોહિલને દબોચ્યો. રૂપિયાની લાલચ આપીને શખ્સે કૃત્ય આચર્યું. પોલીસે નરાધમની ધરપકડ કરીને કાર્યવાહી હાથ ધરી છે. તો વડોદરાના હરણી બોટ દુર્ઘટના કેસમાં તપાસ. મુખ્ય સૂત્રધાર પરેશ શાહનો પુત્ર હજુ ગિરફથી દૂર છે. વત્સલ શાહ અગાઉ જુગાર રમતા પણ ઝડપાયો હતો. ઓગસ્ટ 2021માં 10 મિત્રો સાથે જુગાર રમતા ઝડપાયો હતો. કોર્ટે જુગારીઓને 1,000નો દંડ ફટકાર્યો હતો અને જુગારીઓ પાસેથી 75,000 રૂપિયાનો મુદ્દામાલ પણ જપ્ત કરાયો હતો. વત્સલ શાહનું નામ પણ બોટ દુર્ઘટના કેસમાં સામેલ છે, પરંતુ તે હજુ સુધી પોલીસની પકડથી દૂર છે. તો અગાઉ પણ તે જુગાર રમતા ઝડપાઈ ચૂક્યો છે અને હાલ પોલીસ તેને શોધી રહી છે.
પરેશ શાહનો પુત્ર હજુ પણ પોલીસની પકડથી દૂર। तो महत्वपूर्ण समाचार सामे आवी रह्या छे नीतीश कुमार ने लईने अनेक कर्तव्यों के सम्यक निर्वहन के लिए ऐसा करना अपेक्षित होगा। मैं प्रत्यक्ष अथवा अप्रत्यक्ष रूप से संसूचित या प्रकट नहीं करूंगा। तो नवी सरकार साथे नीतीश कुमारना शपथ जे प्रकारथी जे चर्चाओ थई रही हती ने ते चर्चाओने अंते नवी सरकार साथे नीतीश कुमार शपथ लई रह्या छे। सवारे તેમણે રાજીનામું આપ્યું હતું અને હવે સાંજે તેઓ શપથ લઈ રહ્યા છે। નવી સરકાર સાથે નવા તમામ લોકો સાથે ઘણી બધી અટકળો થઈ રહી હતી, ઘણી બધી ચર્ચાઓ થઈ રહી હતી અને છેવટે એ ચર્ચાઓનો અંત આવ્યો। નવી સરકાર સાથે નીતીશ કુમાર શપથવિધિ કરી રહ્યા છે। तो महत्वનું છે કે સવારે જ તેમણે રાજીનામું આપ્યું હતું। તે રાજીનામું આપશે કે કેમ તે અંગે અનેક સવાલો અને ચર્ચાઓ થઈ રહી હતી, રાજનીતિ પણ ગરમ થઈ રહી હતી અને હવે એ અટકળોનો અંત આવ્યો જ્યારે સવારે તેમણે રાજીનામું આપી દીધું અને સાંજે નવી સરકાર તે બનાવી રહ્યા છે। નવી સરકાર સાથે નીતીશ કુમાર શપથ લઈ રહ્યા છે, તેમની શપથવિધિ થઈ રહી છે। શપથ લીધા બાદ હવે તે પોતાની નવી સરકાર બનાવી રહ્યા છે। तो सीएम पदना शपथ नीतीश कुमारे लई लीधा छे। महत्वपूर्ण समाचार, नीतीश कुमार 9મી वखत सीएम बन्या छे। सवारे ज તેમણે રાજીનામું આપ્યું હતું। ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા પણ અહીં ઉપસ્થિત છે। નીતીશ કુમારે સીએમ પદના શપથ લીધા છે। તો 9મી વખત સીએમ બન્યા છે નીતીશ કુમાર। નવી સરકાર સાથે ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા પણ ઉપસ્થિત। महत्वનું છે કે ઘણી બધી ચર્ચાઓ થઈ રહી હતી। તેમના રાજીનામા બાદ પણ ઘણી બધી ચર્ચાઓ હતી। પહેલા એ ચર્ચા હતી કે તે રાજીનામું આપશે, શું કરવાના છે, શું થઈ રહ્યું છે, પરંતુ સવારે તેમણે રાજીનામું આપી દીધું અને સાંજે હવે નવી સરકાર સાથે તેમના શપથ। प्रेम कुमार, श्री श्रवण कुमार, श्री संतोष कुमार सुमन, श्री सुमित कुमार सिंह बिहार राज्यपाल के आदेश से रॉबर्ट एल टोंगथो राज्यपाल के प्रधान सचिव। मनोनीत मंत्री श्री सम्राट चौधरी से अनुरोध है कि वे मंच पर पधार कर शपथ ग्रहण करने का कृपा करें। मैं सम्राट चौधरी ईश्वर की शपथ लेता हूं कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूंगा। मैं भारत की प्रभुता और अखंडता अक्षुण्ण रखूंगा। मैं बिहार राज्य के मंत्री के रूप में अपने कर्तव्यों का श्रद्धापूर्वक और शुद्ध अंतःकरण से निर्वहन करूंगा तथा मैं भय या पक्षपात, अनुराग या द्वेष के बिना सभी प्रकार के लोगों के प्रति संविधान और विधि के अनुसार न्याय करूंगा। तो बुलेटिन में रोकाईशुं एक ब्रेक माटे। आप जोता रहो न्यूज़ 18 गुजराती।
સુહાના ગુજરાત સ્પેશિયલ લાલ મરચું પાવડર તાજા મરચાથી બન્યું સુગંધથી ભર્યું. સુહાના ગુજરાત સ્પેશિયલ લાલ મરચું પાવડર તાજા મરચાથી બન્યું સુગંધથી ભર્યું. હરણી દુર્ઘટના બાદ અમદાવાદના ડીઈઓ એક્શન મોડમાં કહ્યું, પ્રવાસ અંગે કોઈ લાપરવાહી નહીં ચાલે. મંજૂરી વગર શાળાઓ પ્રવાસ કરશે તો કાયદેસરની કાર્યવાહી થશે. રાત્રિ દરમિયાન પ્રવાસનું આયોજન ન કરવા માટે અપાઈ સૂચના. અમદાવાદના કાંકરિયા લેક ફ્રન્ટમાં ડિજિટલ માધ્યમથી ટિકિટ મળશે. કાંકરિયા લેક ફ્રન્ટમાં ચાલતી તમામ એક્ટિવિટીની ટિકિટ ઘરે બેઠા મળશે. મેસેજ કે મેઇલમાં આવેલો QR કોડ સ્કેન કરી કાંકરિયામાં પ્રવેશ મેળવી શકાશે. એએમસી દ્વારા www.kankariyalaketickets.com નામથી વેબસાઇટ શરૂ કરાઈ. મુલાકાતીઓ ડેબિટ કાર્ડ, ઇન્ટરનેટ બેન્કિંગ અને યુપીઆઈ સહિત દ્વારા પેમેન્ટ કરી શકશે. મુલાકાતીઓ કરી રહ્યા છે ડિજિટલ ટિકિટની સરાહના. ભરૂચમાં લક્ષ્મીનારાયણ સોસાયટીમાં ચોરીની ઘટના બની. બંધ મકાનમાંથી 5 લાખના મુદ્દામાલની ચોરી થઈ. સીસીટીવી કેમેરા બંધ થતા પરિવારને જાણ થઈ. ચોરીની ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા. પોલીસે ફૂટેજના આધારે તપાસ શરૂ કરી. ભરૂચના અંકલેશ્વરના ગ્રામ્ય પંથકમાં ચોર ટોળકીનો આતંક. 2 ગામના 5 મકાનોમાં તસ્કરો ત્રાટક્યા. સારંગપુરમાં એક મકાનમાંથી 3,50,000ના મુદ્દામાલની ચોરીને આપ્યો અંજામ. જૂના બોરભાટા ગામે 2 મકાનમાં 3 લાખના મુદ્દામાલની ચોરી થઈ. છોટાઉદેપુરના સંખેડામાં માઇનોર કેનાલમાં ફરી ગાબડું પડ્યું. 2 દિવસ પહેલા જ આ કેનાલનું સમારકામ કરાયું હતું. જો કે 2 જ દિવસમાં કેનાલમાં ફરી ગાબડું પડતા કામગીરીમાં ભ્રષ્ટાચારની ગંધ આવી રહી છે. બીજી તરફ લાખો લીટર પાણીનો વેડફાટ પણ થયો, જે પાણી આસપાસના ખેતરોમાં ફરી વળ્યું હતું. ખેતરોમાં પાણી ઘૂસી જતા ખેડૂતો પણ ચિંતિત બન્યા. ખેડૂતોનો દાવો છે કે 7 દિવસ પહેલા જ આ કેનાલમાં ગાબડું પડ્યું હતું, જેનું તાજેતરમાં જ રિપેરિંગ કરાયું છે. જો કે કોન્ટ્રાક્ટરે જે વેઠ ઉતારી છે તેનો ભોગ ખેડૂતો બની રહ્યા છે. ખેડૂતોની મુશ્કેલી આટલેથી પૂર્ણ નથી થઈ. કેનાલમાં ગાબડું પડતા ઉપરથી પાણી આપવાનું બંધ કરાયું છે, જેથી અન્ય ખેડૂતોને પાણી મળતું બંધ થયું છે. ખેડૂતોનું કહેવું છે કે જ્યારે સિંચાઈની જરૂર છે ત્યારે જ પાણી બંધ થતા હવે તેઓને પાક સુકાવાની ભીતિ છે, જેથી ખેડૂતોની માંગણી છે કે તાત્કાલિક કેનાલનું રિપેરિંગ કરવામાં આવે અને ફરી ખેડૂતો સુધી પાણી પહોંચતું કરવામાં આવે. મધ્ય ગુજરાતની મહત્વની ગણાતી ભરૂચ બેઠક પર ચૂંટણી પહેલા રાજકારણ ગરમાયું છે. પહેલા આપ અને હવે કોંગ્રેસે ઉમેદવાર ઉતારવાના સંકેત આપ્યા. આપે ચૈતર વસાવાને ભરૂચથી ચૂંટણી જંગમાં ઉતારવાની જાહેરાત કરી છે, તો હવે કોંગ્રેસે પણ હુકમનો એક્કો ખેલવાની તૈયારી કરી લીધી. કોંગ્રેસના દિગ્ગજ નેતા અહેમદ પટેલના સંતાનો ફૈઝલ પટેલ કે મુમતાજ પટેલને ઉમેદવાર બનાવવાની રણનીતિ બનાવાઈ રહી છે, જેને લઈ ફૈઝલ પટેલની આગેવાનીમાં આદિવાસી જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરાયું. હું તો લડીશના બેનર સાથે ફૈઝલ પટેલનું પોસ્ટર કોંગ્રેસે જાહેર કર્યું, જેમાં મોટી સંખ્યામાં આદિવાસી નાગરિકો જોડાયા. કોંગ્રેસે આડકતરી રીતે ભરૂચ લોકસભા વિસ્તારમાં ચૂંટણી પ્રચારના પણ શ્રી ગણેશ કરી દીધા. મહત્વનું છે કે આ પહેલા કેજરીવાલે ચૈતર વસાવાના નામની જાહેરાત કરી. જો કે ચૈતર વસાવાની ઉમેદવારીની વેલકમ બેક. મોરબીથી મહત્વપૂર્ણ સમાચાર. મોરબીમાં ભૂકંપના ઝાટકા. કચ્છ અને મોરબીના ભૂકંપના આંચકા અનુભવાયા છે. મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. કચ્છમાં 4.45 કલાકે 4ની તીવ્રતાનો નોંધાયો છે આંચકો, તો મોરબીમાં પણ હળવા આંચકા અનુભવાયા છે. ભૂકંપનું કેન્દ્રબિંદુ ગાંધીધામથી 43 કિલોમીટર દૂર છે. કચ્છની ધરા પર ભૂકંપના આંચકાઓનો સિલસિલો હજુ પણ યથાવત. પશ્ચિમ કચ્છમાં અનુભવાયો ભૂકંપનો આંચકો. તો બપોરે 4:45 કલાકે 4ની તીવ્રતાનો નોંધાયો છે આંચકો. ભૂકંપનું કેન્દ્રબિંદુ પૂર્વ કચ્છના ગાંધીધામથી 43 કિલોમીટર દૂર નોંધાયો છે. 26 જાન્યુઆરી 2001માં આવેલા ધરતીકંપની યાદ તાજી થઈ છે. તો મોરબીમાં ભૂકંપનો આંચકો અનુભવાયો, હળવો આંચકો અનુભવાયો છે. 4:45 વાગે આંચકો અનુભવાયો છે. તો કચ્છ અને મોરબીમાં ભૂકંપ થતા લોકોમાં ડરનો માહોલ. લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. 4ની તીવ્રતાનો આંચકો અનુભવાયો છે, જે બાદ લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. તો મોરબીમાં પણ અનુભવાયા હળવા આંચકા, જ્યારે ભૂકંપનું કેન્દ્રબિંદુ ગાંધીધામથી 43 કિલોમીટર દૂર હોવાનું સામે આવ્યું. તો વઢવાણમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા છે. કચ્છ મોરબીની આસપાસના પણ જે તમામ વિસ્તારો છે ત્યાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા છે. મેહુલ જોડાયા છે ફોન લાઈન પર વધુ માહિતી આપવા માટે. મેહુલ, શું માહિતી પ્રાપ્ત થઈ રહી છે ભૂકંપના આંચકા બાદ?
જી ચોક્કસથી વાત કરીએ તો કચ્છમાં અવારનવાર ભૂકંપના આંચકાઓ છે તે નોંધાતા હોય છે, ત્યારે ફરી એક વખત આજે ભૂકંપનો આંચકો નોંધાયો હતો, ત્યારે લોકોમાં ભારે ભયનો માહોલ જોવા મળ્યો હતો. ભૂકંપની જો વાત કરીએ તો સિસ્મોલોજી વિભાગ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે 4:45 કલાકે 4ની તીવ્રતાનો આંચકો છે તે નોંધાયો હતો. તેનું કેન્દ્રબિંદુ છે તે ભચાઉથી 21 કિલોમીટર દૂર છે તે નોર્થ વેસ્ટમાં નોંધાયું હતું. ચોક્કસથી બીજી બાજુ જો વાત કરીએ તો સોશિયલ મીડિયામાં ભૂકંપના આંચકાનું તીવ્રતા છે તે 4.7ની તીવ્રતાનો મેસેજ છે તે વાયરલ થયો હતો, પરંતુ સિસ્મોલોજીએ જ્યારે 4ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હોય તેવું જાહેર કર્યું હતું. ચોક્કસથી એક સમયે લોકો છે તે આંચકાના લીધે છે તે ઘરની બહાર પણ દોડી આવ્યા હતા અને લોકોમાં છે તે ભારે ભયનો માહોલ જોવા મળ્યો હતો અને 26મી જાન્યુઆરી 2001ના જે ભૂકંપ આવ્યો હતો તેની યાદ છે તે તાજી કરાવી હતી. જી બિલકુલ મેહુલ, આભાર આ સમગ્ર માહિતી બદલ. તો કચ્છ અને મોરબીમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે, 4ની તીવ્રતાનો આંચકો અનુભવાયો છે. તો ખેડાના નડિયાદમાં ખાતર કૌભાંડ, સલૂનથી સહકારી મંડળીનું ખાતર લઈને રીપેકિંગ કરાતું. રીપેકિંગ કરેલું ખાતર નવસારી અને ચીખલી મોકલવામાં આવતું હતું. સલૂન ગામમાં યુરિયા ખાતરની મંડળી ચલાવતો હતો વિપુલ ચૌહાણ. યુરિયા ખાતરના 1 ગુણના 305 રૂપિયા ચૂકવવામાં આવતા ગોડાઉનમાં ખાતર એકઠું કરીને ચીખલી વેસ્ટર્ન કંપનીમાં મોકલાતું હતું. કબજે કરેલું ખાતર સબસિડીયુક્ત હોવાનું પણ સામે આવ્યું છે. પોલીસે 3 શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી છે. કામના જે આરોપી છે એ લોકોએ વલેટવા ખાતે એક ગોડાઉન ભાડે રાખેલું અને એ વલેટવા ખાતેના ગોડાઉનમાં સલૂનની જે ક્રુપકોના ગોડાઉનમાંથી જે આવતી કંટ્રોલ રેટનું જે ખાતર હતું, યુરિયા ખાતર નીમ કોટેડ, એ યુરિયા ખાતર મંગાવતા હતા અને એ વલેટવાના ગોડાઉનમાં એ ખાતરને અન્ય થેલીઓમાં પેક કરી અને એને ચીખલી ખાતેની એક કંપનીમાં કોમર્શિયલ વેચાણ કરીને મોકલતા હતા. એ અનુસંધાને પોલીસે 3 આરોપીઓ વિરુદ્ધમાં ગુનો દાખલ કરી અને આગળની તપાસ હાથ ધરેલ છે. તો વડોદરામાં કારેલીબાગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં 4 મહિલાઓએ હાઈ વોલ્ટેજ ડ્રામા સર્જ્યો છે. જાહેર રસ્તા પર 4 મહિલાઓએ અર્ધનગ્ન થઈને હંગામો મચાવ્યો, જેને પગલે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા અને ટ્રાફિક જામ સર્જાયો. દાવો છે કે આ મહિલાઓ એક દુકાનમાં ચોરીના ઈરાદે ઘૂસી હતી, જ્યાં દુકાનદારે તેને ચોરી કરતા રંગે હાથ ઝડપી લીધી હતી, જે બાદ મહિલાઓએ હંગામો મચાવ્યો હતો. આ દરમિયાન કેટલાક લોકોએ મહિલા પર હાથ પણ ઉઠાવ્યો હતો. સમગ્ર ઘટનાનો વિડીયો સામે આવ્યો. બીજી તરફ બનાવની જાણ થતાં પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી અને મામલો થાળે પાડ્યો હતો. હાલ આ સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. તો રસ્તા પર અર્ધનગ્ન થઈને તમાશો કરી રહી હતી મહિલા, જે બાદ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી. કેટલાક લોકોએ મહિલાઓને માર પણ માર્યો હતો. તો ચોરી કરતા મહિલાઓ પકડાઈ હતી તેવી વાત પણ સામે આવી રહી છે. મહિલાઓનો હાઈ વોલ્ટેજ ડ્રામા, લોકોના ટોળે ટોળા ભેગા થયા હતા. તો રાજકોટના જેતપુરમાં એસટી બસ સ્ટેશન ખાતે દિવાલ ધરાશાયી થઈ. નવા બનેલા બસ સ્ટેશન ફરતે દિવાલ બનાવવામાં આવી હતી. ઘટના સમયે ઉભેલા 2 વ્યક્તિઓનો આબાદ બચાવ થયો છે. બપોરના સમયે બસ સ્ટેશન ખાતે ઘટના બની હતી. દિવાલ ધડાકાભેર પડતા આસપાસના લોકોમાં નાસભાગ મચી ગઈ હતી. ઘટનાને પગલે અધિકારીઓએ સ્થળ તપાસ કરી છે. તો ગાંધીનગરમાં આજે ફિલ્મફેર એવોર્ડનો બીજો દિવસ. એવોર્ડમાં દિગ્ગજ કલાકારો રહેશે ઉપસ્થિત. કરણ જોહર, રણબીર કપૂર સહિતના કલાકારો હાજર રહેશે. ગઈકાલે અનેક કલાકારો ઉપસ્થિત રહ્યા હતા. અનેક મોટા ડિરેક્ટરોએ પણ ફિલ્મફેરમાં હાજરી આપી હતી. મલ્હાર ઠાકર સહિત ગુજરાતી ઇન્ડસ્ટ્રીઝના કલાકારો પણ હાજર રહ્યા હતા. वैसे भी गुजरात में नहीं भी आती तो भी मैं बहुत प्राउड हूँ कि मैं गुजराती हूँ, और अब डबल प्राउड हूँ क्योंकि मैं अहमदाबाद में हूँ, मेरे होम ग्राउंड में हूँ. एंड मैं पहले भी बोल रही थी कि अपनापन लगता है क्योंकि आप जो भी जितने भी लोग हैं आजू बाजू, पता है कि आपके ही लैंग्वेज के हैं, तो यू नो एक इमोशनल कनेक्ट होता है साथ में. બસ ખુશ. આજે તો બહુ જ મજાનો દિવસ છે અને વેરી હેપી કે ટુડે વી આર પાર્ટ ઓફ ધીસ ગ્રેટ ઇવેન્ટ ઓફ બોલિવૂડ, ગ્રેટ ઇવેન્ટ ઓફ
like Gujarati industry also. All the members of Gujarati industry and Hindi industry are together today. કાલ માટે તો બહુ વધારે એક્સાઇટમેન્ટ છે એન્ડ ટુડે ઇઝ જસ્ટ આઈ થિંક ઇટ્સ જસ્ટ અ વોર્મ અપ એન્ડ ટુડે આઈ એમ રીલી લુકિંગ ફોરવર્ડ ટુ ધ પરફોર્મન્સીસ અને અવોર્ડ્સ એન્ડ આઈ કોંગ્રેચ્યુલેટ એવરીવન ઇન એડવાન્સ કે જે લોકો નોમિનેટ થયા છે એન્ડ આઈ વિશ દેટ સમ ડે ઇવન આઈ કુડ ગેટ નોમિનેટેડ ફોર ફિલ્મફેર એન્ડ આઈ કુડ વિન એન અવોર્ડ ફોર દેટ. તો ફિલ્મફેર એવોર્ડ માટે ફિલ્મ સ્ટાર ફ્લાઇટ મારફતે અમદાવાદ પહોંચી રહ્યા છે. કરીના સહિત અનેક બોલિવૂડની હસ્તીઓનું અમદાવાદ એરપોર્ટ પર આગમન થયું હતું. આજે સાંજે ગાંધીનગર ગિફ્ટ સિટી ખાતે ફિલ્મફેર એવોર્ડનું આયોજન કરાયું છે. તો જૂનાગઢના મજેવડી દરવાજા નજીક આવેલા કારખાનામાં આગની ઘટના. તો બુલેટિનમાં હાલ બસ આટલું જ. તમામ મહત્વપૂર્ણ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર.